માનવ અભાગ્યો છે. માનવને કોઈ દિવસ એવી ઈચ્છા થતી નથી રામને મળવું છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે. તમે જયારે ભગવાનને મળશો ત્યારે તમને કેવો આનંદ થશે. પતિ પત્નીના મિલનમાં સુખ છે, ઠીક છે. જયારે વિયોગ થશે ત્યારે દુઃખ પણ થશે. સંસારનો સંયોગ વિયોગ માટે થાય. સંયોગમાં જેટલું સુખ વિયોગમાં વધારે દુઃખ છે. આ જીવ એકવાર પરમાત્માને મળે તો ભગવાનનો કોઈ દિવસ વિયોગ થતો નથી. જે એકવાર પરમાત્માને મળે છે. રામ તો બધાને મળવા તૈયાર છે. ધનુર્બાણ સજ્જ કરે છે. મારી સુબાહુ રાક્ષસો આવે છે. પ્રભુએ લીલામાં રાક્ષસોનો વિનાશ કર્યો છે. વાલ્મીકી રામાયણમાં એવું વર્ણન છે, 6 દિવસ અને 6 રાત્રિ રામચંદ્રજીએ જાગરણ કર્યું. અનિદ્રમ ષડહોરાત્રમ તપોવનમ રક્ષતા. નિદ્રાનો ત્યાગ કર્યો છે. ગુરુદેવના યજ્ઞનું રક્ષણ કર્યું છે. ગુરુદેવને આનંદ થયો. રામ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા છે. વિશ્વામિત્રજીના આશ્રમમાં રામ લક્ષ્મણ વિરાજતા હતા અને તે સમયે જનકપુરીથી કુમકુમ પત્રિકા આવી છે. શ્રી સીતાજીનું સ્વયંવર છે. વિશ્વામિત્રજીને નિમંત્રણ આવ્યું છે. વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને કહ્યું છે, જનકપુરીથી પત્રિકા આવી છે, મારે હવે ત્યાં જવું છે, તમે આવશો? રામજીએ હાથ જોડીને કહ્યું, માતા પિતાની આજ્ઞા છે, ગુરુદેવની સેવા કરો. આપ જ્યાં જાઓ છો તમારા પાછળ પાછળ અમે બંને ભાઈઓ આવી. કેવું મધુર બોલે છે. અમે આપના સેવક છીએ. રામ લક્ષ્મણને સાથે લીધા છે. વિશ્વામિત્રજી જનકપુરીમાં પ્રયાણ કરે છે. માર્ગમાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો છે. અહલ્યાજી પથ્થર થયા છે. ગૌતમ ઋષિનો શાપ થયો હતો. વાલ્મીકી રામાયણમાં બહુ મોટી કથા આવે છે. રામચંદ્રજીને વિશ્વામિત્રજીએ કહ્યું, આ પથ્થરને ચરણથી સ્પર્શ કરો. શ્રી રામ પૂછે છે, આ પથ્થરમાં શું છે? કે આ ઋષિ પત્ની અહલ્યા છે. તમારા ચરણનો સ્પર્શ થાય તો એનો ઉદ્ધાર થશે. રામચંદ્રજીએ કહ્યું, ગુરુજી, મારો એક એવો નિયમ છે, હું કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરતો નથી. હું સ્ત્રીને દૂરથી વંદન કરું છું, સ્પર્શ નહીં કરું. મને પાપ લાગશે. રામને પાપની બીક લાગે છે. આજકાલના લોકોને પાપની જરાય બીક લાગતી નથી. બહુ ભીડમાં અજાણતા સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે. જાણીને કોઈ પુરુષ સ્ત્રીને, સ્ત્રી પર પુરુષને સ્પર્શ કરે એ વ્યભિચાર પાપ છે, એની સજા થાય છે. રામચંદ્રજીએ કહ્યું, દૂરથી હું વંદન કરીશ, સ્પર્શ નહીં કરું, મને પાપ લાગશે. રામાયણમાં વર્ણન આવે છે, શ્રી સીતામાં હનુમાનજીને સમજાવે છે, મેં આજ સુધી કોઈ પુરુષને સ્પર્શ કર્યો નથી. હનુમાનજીએ કહ્યું, માતાજી મારા ખભે બેસી જા, હું તમને આવડે રામજી પાસે લઈ જાઉં. ત્યાં શ્રી સીતા માતાએ કહ્યું છે, તું મારો દીકરો છું, મારો હનુમાન બહુ પવિત્ર છે, બેટા હું તારા ખભે બેસું એ સારું નથી. જગતને સ્ત્રી ધર્મ મારે સમજાવવો છે. આજ સુધી કોઈ પુરુષને મેં સ્પર્શ કર્યો નથી. મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. સ્પર્શથી અનેક દોષ ઉદ્ભવે છે. રામજીની લીલામાં કોઈ ઠેકાણે મર્યાદાનો ભંગ નથી. રામચંદ્રજીએ અહલ્યાજીને ચરણથી સ્પર્શ કર્યો જ નથી. રામ ત્યાં ઊભા છે અને તે સમયે જોરથી પવન આવ્યો છે અને તે પવન આવે છે ત્યારે રામચરણની રજ ઉડીને પથ્થર ઉપર પડે છે. રામચરણનો સ્પર્શ નથી, રામચરણ રજનો સ્પર્શ છે. પ્રત્યક્ષ ભગવાનને સ્પર્શ કરવાની શી જરૂર છે? રામચરણ પથ્થરમાંથી અહલ્યાજી પ્રગટ થયા છે. માનવની બુદ્ધિ પથ્થર જેવી કઠણ થઈ જાય છે. બુદ્ધિથી માનવ કામ સુખનું ચિંતન બહુ કરે છે.
કામ સુખનું સ્મરણ કરવાથી, ચિંતન કરવાથી બુદ્ધિ પથ્થર જેવી કઠણ થાય. ભગવાનની સેવા પૂજા કરતા હૃદય પીગળતું નથી, હૈયું પથરા જેવું કઠણ થયું. સંત ચરણ રજ, ભગવત ચરણ રજનો સ્પર્શ થાય તો વાસનાનો વિનાશ થાય. રામ ચરણ નો સ્પર્શ થયો નથી, રામ ચરણ રજનો સ્પર્શ થયો છે. મુનિ શાપજો દીના અતિ ભગતી. અહલ્યાજીએ સ્તુતિ કરી છે, આનંદ થયો. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી સાથે જનકપુરીમાં પધારે છે. જનકપુરીના બહાર એક આંબાવાડી છે, ત્યાં પ્રભુએ મુક્કામ કર્યો છે. જનક મહારાજને ખબર પડી વિશ્વામિત્રજી આવ્યા છે. જનક મહારાજ સ્વાગત કરવા માટે દોડતા ગયા છે. વિશ્વામિત્રજીની પૂજા કરી છે, કુશલ સમાચાર પૂછ્યા છે. વિશ્વામિત્રજી સાથે રામ લક્ષ્મણ વિરાજેલા છે. જનક મહારાજ દર્શન કરે છે, વિશ્વામિત્રજીને પૂછે છે, આ કોણ છે? આ ઋષિકુમાર છે કે રાજકુમાર છે? કહું નાથ સુંદર દો બાલક, મુનિકુલ પાલક કે નૃપકુલ. આ કોણ છે? વિશ્વામિત્રજીએ કહ્યું, તમે તો જ્ઞાની છો, તમે પૂછો છો, તમે જ ઓળખો આ કોણ હશે. જગતમાં જનક મહારાજની પ્રસિદ્ધિ છે, જનક મહારાજ મહાન જ્ઞાની છે. જનક મહારાજ રામજીના દર્શન કરે છે. ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને બરાબર નિહાળે. પછી તો જ્ઞાની જનક સમજી ગયા છે. જનક રાજાએ કહ્યું, મને પૂછો તો મને એવું લાગે છે આ ઋષિકુમાર નથી ને રાજકુમાર પણ નથી, તો આ કોણ છે? ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને ધ્યાન કરે છે. વેદો નેતિ નેતિ શબ્દથી જે બ્રહ્મનું વર્ણન કરે છે, તે બ્રહ્મ એ જ રામ છે. રામ પરમાત્મા છે. વિશ્વામિત્રજીએ જનક રાજાને પૂછ્યું છે, રામ પરમાત્મા છે, તને કોને કહ્યું? મને કોઈએ કહ્યું નથી, મારું પવિત્ર મન મને કહે છે. ગુરુજી, મારું મન પવિત્ર છે, હું સંસારમાં રહું છું, મારા મનમાં સંસાર આવતો નથી. મારા મનમાં સંસાર નથી, હું સંસારમાં રહું છું, મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે. બે આંખના મધ્યમાં લલાટમાં જ્યોતિર્મય બ્રહ્મ છે. આંખ બંધ કરો અને લલાટમાં નજર કરો, તમને થોડો પ્રકાશ દેખાશે. જ્ઞાની પુરુષ પ્રકાશમય બ્રહ્મનું ધ્યાન કરે છે. હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, આ શરીરનું સુખ મારું સુખ નથી, હું શુદ્ધ ચેતન આત્મા છું, પરમાત્માનો અંશ છું. લલાટમાં જ્યોતિર્મય બ્રહ્મનું ધ્યાન કરું છું. મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે. આ રામ મારા મનને ખેંચી લે છે. મારા મનનું આકર્ષણ જે ઈશ્વર છે એ જ કરી શકે. જે ઈશ્વર ન હોય એ મારા મનને ખેંચી શકે નહીં. રામ પરમાત્મા છે. આજ સુધી હું નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરતો હતો. મારું પવિત્ર મન મને એમ કહે છે, નિરાકારનું શું ધ્યાન કરો છો? નિરાકારને કોઈની દયા આવતી નથી. નિરાકાર પરમાત્મા દયાળુ નથી. સાકાર ભગવાનને દયા આવે છે. મારું પવિત્ર મન મને એમ કહે છે, નિરાકારનું ધ્યાન છોડો. નિરાકાર કોઈ જીવ ઉપર કૃપા કરે નહીં, સાકાર ભગવાન કૃપા કરે. નિગ્રહ અને અનુગ્રહ આ શક્તિ નિરાકાર બ્રહ્મમાં નથી. સાકાર પરમાત્મા શ્રી રામ શૂર્પણખાને સજા કરે છે, શબરી માતા ઉપર કૃપા કરે છે. આજ સુધી નિરાકારનું ધ્યાન કરતો હતો. મારું મન મને એમ કે છે, નિરાકારનું ધ્યાન છોડો, રામનું ધ્યાન કરો. રામ પરમાત્મા ન હોય તો મારા મનને ખેંચી શકે. મારું મન પવિત્ર છે. મહાભારતમાં દુષ્યંત શકુંતલાની કથા આવે છે. દુષ્યંત રાજા શિકાર કરતો કરતો મધ્યાહ્ન કાળમાં કણવ ઋષિના આશ્રમમાં આવ્યો છે. કણવ ઋષિ તે સમયે મધ્યાહ્ન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા હતા.
એકલી શકુંતલા આશ્રમમાં હતી. શકુંતલાએ દુષ્યંત રાજાનું સ્વાગત કર્યું. દુષ્યંત રાજાએ પૂછ્યું, તું કોની કન્યા છું? શકુંતલાએ કહ્યું કે હું કણવ ઋષિની કન્યા છું. ત્યારે દુષ્યંત રાજા બોલ્યા છે, મને એવું લાગે છે તું ઋષિની કન્યા નથી. કે કેમ આવું બોલો છો? આજ સુધી મેં મનથી કોઈ દિવસ પાપ કર્યું નથી. મારું મન પવિત્ર છે. મારું પવિત્ર મન આજે તને જોયા પછી થોડું ચંચલ થયું છે. તું બ્રાહ્મણની કન્યા હોય તો મારું મન તારું ચિંતન કરે નહીં. બ્રાહ્મણની કન્યા મારી માં છે. મને એવું લાગે છે તું મારા જાતની ક્ષત્રિય કન્યા છું. આજ સુધી મેં કોઈ દિવસ મનથી પાપ કર્યું નથી. મારું પવિત્ર મન આજે તને જોયા પછી ચંચલ કેમ થાય છે? તું મારા જાતની ક્ષત્રિય કન્યા હોવી જોઈએ. મારું પવિત્ર મન મને કહે છે તું બ્રાહ્મણની કન્યા નથી. સતામ્મિ સંદેહ પદેષુ વસ્તુષુ પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તયા. શકુંતલાએ કબૂલ કર્યું છે, કણવ ઋષિના આશ્રમમાં હું મોટી થયું છું. હું ક્ષત્રિયની કન્યા છું. જનક મહારાજ બોલ્યા છે, મારું મન પવિત્ર છે. રામ મારા મનનું આકર્ષણ કરે છે. મારા મનને જે ઈશ્વર છે એ જ ખેંચી શકે. જે ઈશ્વર નથી એ મારા મનને ખેંચી શકે નહીં. રામ પરમાત્મા છે. પ્રભુએ વિશ્વામિત્રજીને થોડો સંકેત કર્યો, મારે જાહેર થવું નથી, મને પ્રગટ કરશો. વિશ્વામિત્રજી છુપાવે છે. જનક રાજાને સમજાવે છે, ના ના એવું કઈ નથી. આ તો દશરથ મહારાજના 2 બાળકો છે. જનક રાજાએ કહ્યું, મને એમ લાગે છે કોઈના બાળક નથી, આ બધાના પિતા છે એવું લાગે છે. આ પરમાત્મા છે, ઓળખી લીધા છે. ત્યાં જ મુક્કામ કર્યો છે. રામાયણમાં વર્ણન છે, સાયંકાળે રામ લક્ષ્મણ સંધ્યા કરે છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. ભાગવતમાં લખ્યું છે, આજ શ્રી કૃષ્ણ સંધ્યા કરતા હતા. આજકાલના લોકો સંધ્યા કરતા નથી, તેથી બુદ્ધિ બહુ બગડવા લાગી છે. ઉદ્યયંતમ અસ્તયંતમ આદિત્યમ અભિધ્યાયન કુર્વન બ્રાહ્મણ સકલમ ભદ્રમશ્નુતે. સૂર્યોદય અને સૂર્ય જયારે અસ્તમાં જાય છે, આ 2 સમયને સાચવજો. સૂર્ય અસ્તમાં જાય ત્યારે બ્રાહ્મણો સાયં સંધ્યા કરે છે. સૂર્ય અસ્તમાં જાય ત્યારે વૈષ્ણવો ઘરમાં ભગવાનના સન્મુખ દીવો કરે છે. હરે કૃષ્ણ કીર્તન. સાયંકાળે બહાર ફરવું નહીં. આજકાલના સુધરેલા લોકો કઈ માનતા જ નથી. બરાબર સાયંકાળે તાળું વાસીને ભટકવા જાય છે. બહુ પાપ લાગે. સાયંકાળે સૌભાગ્યવતી સ્ત્રી ઘરમાં રહે, બહાર જાય નહીં. સાયંકાળે જે બહાર ફરે છે એના બુદ્ધિમાં કામનો પ્રવેશ થાય છે. સાયંકાળે ઘરમાં રહેજો. ભગવાનના સન્મુખ દીવો કરો. ભગવાનને કહેજો કે તમને દીવાની જરૂર નથી, મારા અંદર અજવાળું કાયમ રહે માટે મેં દીવો કર્યો. મારા મનમાં અંધારું આવે નહીં. માનવના મનમાં અંધારું આવતા વાર લાગતી નથી. અજ્ઞાન એ જ અંધકાર છે, વાસના એ જ અંધકાર છે. ભગવાનને દીવાની જરૂર નથી, દીવાની જરૂર માનવને છે. ભગવાનના સન્મુખ જે દીવો કરે એના મનમાં અજવાળું રહે છે, અંધારું આવે નહીં. સાયંકાળે ઘરમાં રહો. સાયંકાળે વૈષ્ણવો કીર્તન કરે છે, બ્રાહ્મણો સાયં સંધ્યા કરે છે. રામ લક્ષ્મણ સાયં સંધ્યા કરે છે. રામાયણમાં એવું લખ્યું છે. ભાગવતના 10મ સ્કંધમાં એવું લખ્યું છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃ સંધ્યા કરે, સાયં સંધ્યા કરે. તમે બેટ દ્વારકામાં ગયા હશો. બેટ દ્વારકામાં તો આજે પણ એવો નિયમ છે, સંધ્યાનું જળ શ્રી રાધાજી લઈ આવે છે. શ્રી રાધાજી જળ આવે ત્યારે ભગવાન સંધ્યા કરવા બેસે છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એ સંધ્યા કરે છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. રાત્રે સત્સંગ થયો છે, પછી તો વિશ્વામિત્રજીના ચરણની સેવા કરી છે.
રાજકુમાર છે એક બ્રાહ્મણના ચરણની સેવા કરે છે. ઋષિ આશીર્વાદ આપે છે. રામ લક્ષ્મણ શયન કરે છે. લક્ષ્મણજીનો બંધુ પ્રેમ અલૌકિક છે. મારા મોટા ભાઈ થાકી ગયા છે, બહુ મહેનત કરે છે, એમના ચરણની હું સેવા કરું. રામાયણમાં એવું લખ્યું છે, નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે છે. આજકાલ જગતમાં કોઈ ઠેકાણે આવું દેખાતું નથી કે નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે. બધા પોતાનો ભાગ માંગે છે, મારો ભાગ મને આપી દે. ફરજ બજાવવી નથી. મોટો ભાઈ પિતા સમાન ગણાય, જ્યેષ્ઠો ભ્રાતા પિતુ સમાન. લક્ષ્મણજી રામચરણની સેવા કરે છે. રામજી સમજાવે છે, લક્ષ્મણ મને જરાય થાક લાગ્યો નથી, સુઈ જા. એક જ પથારીમાં બંને ભાઈઓ સુઈ જાય. પ્રાતઃકાલ થયો છે, સ્નાન કર્યું, સંધ્યાદિક નિત્ય કર્મ કર્યું છે. વિશ્વામિત્રજી શાળીગ્રામ ભગવાનની પૂજા કરવા બેઠા છે. રામ લક્ષ્મણને કહ્યું, ફૂલ તુલસી લઈએ. બગીચામાં રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેવા ગયા છે. માળી ત્યાં કામ કરતો હતો. માળીની રજા લીધા વિના હું ફૂલ લઉં તો મને ચોરી કરવાનું પાપ લાગશે. આ રામની મર્યાદા છે. વૃદ્ધ માળીને રામ કાકા કહીને બોલાવે છે. મારી કામ કરતો હતો, મને કાકા કોણ કે છે? પાછળ જોયું તે રામ લક્ષ્મણ ઉભા હતા. મારી દોડતો ગયો, રામજીના ચરણમાં પડ્યો, વંદન કરીને કહ્યું છે, હું તમારો એક સાધારણ નોકર છું, મને કોઈ દિવસ કાકા કહેશો, હું સેવક છું. ત્યારે રામચંદ્રજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું છે, તો ઠીક છે, તમે ઉંમરથી મોટા છો મહારાજ, અને ક્યાં તુચ્છ જીવ. રામ મને પિતા સમાન ગણે છે. રામ વનમાં જાય ત્યારે ઘરના નોકરો રડે છે. આ રામની મર્યાદા છે. નોકરનું અપમાન ન કરો. માન બધાને ગમે છે, બધાને માન આપજો. રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેતા હતા અને તે સમયે સીતાજી ત્યાં પાર્વતી માની પૂજા કરવા માટે આવ્યા છે. માતાજી આશીર્વાદ આપ્યા છે. રામ લક્ષ્મણ ફૂલ તુલસી લઈને વિશ્વામિત્રજી પાસે ગયા છે. વિશ્વામિત્રજીને ફૂલ તુલસી અર્પણ કરે છે. રામ અતિ સરળ છે. છલ કપટ શું હોય છે તે રામ જાણતા જ નથી. વિશ્વામિત્રજીને કહ્યું, અમે જે બગીચામાં ફૂલ તુલસી લેવા ગયા હતા એ બગીચામાં રાજકન્યા આવી હતી, જેનું સ્વયંવર થવાનું છે. એ મને વારંવાર જોતી હતી. વિશ્વામિત્રજીએ કહ્યું, એ તો સીતાજી રોજ ત્યાં જાય છે, તેથી મેં તેને જાણીને જ તમને ત્યાં મોકલ્યો હતો. સીતાજીને દર્શન થાય. મારો રામ કેવો છે, સરળ સ્વભાવ, છુઆ છલ નાય. રામ અતિ સરળ છે. વિશ્વામિત્રજી આશીર્વાદ આપ્યા છે. સુંદર મંડપની રચના કરી છે. દેશ દેશના રાજાઓ ત્યાં બેઠા છે. 1000 વીર પુરુષ શિવ ધનુષ્ય ઉઠાવીને લઈ આવ્યા. જનક મહારાજના પુરોહિત શતાનંદ ઋષિ વિશ્વામિત્રજી પાસે આવ્યા છે. બધી તૈયારી થઈ છે. આપ પધારો. રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્રજી સ્વયંવર મંડપમાં આવ્યા છે. જેના મનમાં જેવો ભાવ હતો તે ભાવ પ્રમાણે દર્શન થયા છે. જનક રાજાએ સ્વાગત કર્યું છે. જનક રાજાએ મંત્રીજીને કહ્યું, તમે ઉભા થઈને જાહેરમાં ભાષણ કરો. આ ભગવાન શંકરનું ધનુષ્ય છે. 21 વાર નિક્ષત્રિય પૃથ્વી કર્યા પછી પરશુરામજીએ આ ધનુષ અમારા ઘરમાં રાખ્યું. 1000 વીર પુરુષ બહુ મહેનત કરે તો જ એને ઉઠાવી શકે છે. મારી કન્યા સીતા 3 વર્ષની હતી ત્યારે આ ધનુષનો ઘોડો બનાવીને રમતી હતી. મેં એવી પ્રતિજ્ઞા કરી છે, જે વીર પુરુષ આ ધનુષને ઉઠાવે, પ્રત્યંચા ચઢાવે, એને અર્ધું રાજ આપીશ. રાજકન્યા એને વિજયમાલા અર્પણ કરીશ. તમે ઉભા થઈને જાહેરમાં ભાષણ કરો. મંત્રીજી ઉભા થયા છે. બોલવાનો આરંભ કરે છે. પણ તે સમયે આકાશ માર્ગથી રાવણ જતો હતો. રાવણની નજર પડે છે. નોકરને પૂછે છે, આટલો મોટો મંડપ કોના ઘેર છે, શું છે? તે નોકરે કહ્યું કે મેં એવું સાંભળ્યું છે, જનકપુરીમાં શ્રી જાનકીજીનું સ્વયંવર છે. દેશ દેશમાંથી અનેક રાજાઓ ત્યાં આવ્યા છે. રાવણે પૂછ્યું, આપણા ત્યાં પત્રિકા આવી છે કે નહીં? કે આપણા ત્યાં કઈ નિમંત્રણ નથી.
એને નિમંત્રણ નહોતું, છતાં વગર નિમંત્રણે જ ત્યાં આવ્યો. આકાશ માર્ગથી એકદમ મંડપમાં ઉતર્યો. હે જનક, હું રાજા નથી, મને કેમ આમંત્રણ આપ્યું નહીં? તે મારું અપમાન કર્યું, તેથી હું લડવા આવ્યો છું. જનક મહારાજ ગભરાયા. આ પાપ ક્યાંથી અહીં આવી ગયું? એ તો લડવાની જ વાતો કરે છે. મારે લડવું છે, હું યુદ્ધ કરવા આવ્યો છું, મારું તે અપમાન કર્યું. જનક રાજાએ હાથ જોડ્યા છે. રાવણને કહ્યું છે, મેં મંત્રીજીને કહેલું સર્વ રાજાઓને આમંત્રણ આપો. તમારા ત્યાં આમંત્રણ આપ્યું ન હોય તો મારી ભૂલ નથી, મંત્રીજીની ભૂલ છે. હું ક્ષમા માંગુ છું. મારી વૃદ્ધાવસ્થા છે, તમે જવાન વીર છો, હું અતિ, આપ મારી સાથે કેવી રીતે યુદ્ધ કરો? ક્ષમા કરો. ભૂલ મંત્રીજીની છે, છતાં હું ક્ષમા માંગુ છું. બોલાવો, મંત્રી કો બોલાવો. મંત્રીજી તો થર થર કાપવા જ લાગ્યા. એક થપ્પડ મારશે તો મારો છેલ્લો જ વરઘોડો નીકળશે. આ જબરો છે, બહુ બળવાન છે. મંત્રીજી ગભરાયા. રાવણ ધમકાવે છે, મારું નામ તે સાંભળેલું કે નહીં? કેમ પત્રિકા મોકલી નહીં? મંત્રીજીએ કહ્યું છે, પત્રિકા લખાવવાનું કામ મારું, એક ના ઘેર પહોંચાડવાનું કામ મારું નથી. આ સિપાહીઓ ઘોટાળો વાળે છે, કોઈ ઠેકાણે જાય છે ને કોઈ ઠેકાણે જતા નથી. મારી ભૂલ નથી, સિપાહીની ભૂલ. હું ક્ષમા માંગુ છું. કે બોલાવો, સિપાહી કો બોલાવો. સિપાહી ગભરાયો. મંત્રીજીએ મારા માથે મૂકી દીધું. મંત્રીજી જાણતા હતા સિપાહી બહુ બુદ્ધિમાન છે, રાવણને કંઈક બનાવશે, કંઈક જવાબ તો આપવો જ પડશે. માથું ખંજોળતો આવે છે. બહુ માથું ખંજોળે ને કે માથામાંથી કંઈક બહાર નીકળે છે એવું લાગે છે. આ છોકરાઓને પરીક્ષાના સમયે યાદ ના આવે ને તે બિચારા માથું જ બહુ ખંજોળે. રાવણને કંઈક જવાબ આપવો પડશે. રાવણ ધમકાવે છે. મંત્રીજીએ મને કહ્યું છે કે મેં પત્રિકા લખાવી છે, તો કેમ આવ્યો નહીં? મારા વખાણ તે સાંભળેલા કે નહીં? સિપાહીએ કહ્યું, મહારાજ તમારા વખાણ મેં બહુ સાંભળ્યા અને તેથી પહેલો હું તમારા ત્યાં જ ગયો હતો. તમને પત્રિકા નહીં મળી? કોને તે પત્રિકા આપી? તે સિપાહીએ હાથ જોડીને કહ્યું, અહીંથી હું નીકળ્યો, તે સમુદ્ર કિનારે ગયો, ત્યાં ઘણા લોકો બેઠા હતા, બધા જ તમારા વખાણ કરે. રાવણજી મહારાજ મહાન વીર છે, ઇન્દ્રાદિક દેવોનો પણ પરાભવ કર્યો છે. તે બધા દેવો રાવણ મહારાજની લંકામાં નોકર થઈને રહ્યા છે. લોકો તમારી એવી વાતો કરતા હતા, તે મેં વાતો સાંભળી. પછી મેં વિચાર કર્યો, આટલો મોટો દરિયો ઓળંગીને સામે કિનારે લંકામાં હું કેવી રીતે જાઉં? દરિયો બહુ મોટો છે, મારામાં એ શક્તિ નથી. તે મને એવું થયું કે બધા દેવો તમારા નોકર થયા છે, તે દરિયો પણ દેવ કહેવાય ને. તે મેં દરિયાને પત્રિકા આપી અને કહ્યું, લંકામાં રાવણ મહારાજને આપી આવજે. દરિયાએ તમને પત્રિકા નહીં આપી? જાઓ ત્યારે દરિયા સાથે લડો, ત્યાં જ ડૂબીને મરો. અહીંયા આવ્યા શું કરવા તમે? એ મૂર્ખા તું શું બોલે છે? હું તને મારીશ, સજા કરીશ, મારું તું અપમાન કરે છે. સિપાહીએ કહ્યું કે મેં દરિયાને પત્રિકા આપી. જનક રાજાએ સિંહાસન મંગાવ્યું. રાવણને તે સિંહાસન બતાવ્યું. કઈ ગડબડ થઈ છે, તમે હવે ક્ષમા કરો. આ સુંદર સિંહાસન તમારા માટે ખાતું છે. સુંદર સિંહાસન જોઈને રાવણ ઠંડો થયો. હું બહુ મોટો માણસ છું, મારા માટે કેવું સિંહાસન રાખ્યું છે? અભિમાની રાવણ સિંહાસનમાં જઈને બેઠો. જનક રાજાને કહેવા લાગ્યો, હે જનક, તારી કન્યા બહાર આવે ને મને વિજયમાલા અર્પણ કરે. જનક રાજાએ કહ્યું, અમારો એવો નિયમ છે, ધનુષનો ભંગ ન થાય ત્યાં સુધી રાજકન્યા બહાર આવે. આપ ધનુષનો ભંગ કરો. રાવણ એવો અભિમાની હતું, પોતે જ પોતાના વખાણ કરવા લાગ્યો. તમે લોકો મને ઓળખતા જ નથી. શંકર પાર્વતી કૈલાસમાં બેઠા હતા ત્યારે આ દાદાએ શંકર પાર્વતી સાથે કૈલાસ પર્વતને ઉઠાવ્યો. જૂનું પુરાણું ધનુષ છે, આ ધનુષમાં છે શું? એક ધક્કો મારું તો તૂટી જશે. એવો મૂર્ખો પોતે જ પોતાના વખાણ કરવા લાગ્યો. આત્મ પ્રશંસા મરણ છે. જે આત્મ પ્રશંસા કરે એના શક્તિનો નાશ થાય, જે આત્મ પ્રશંસા કરે એના પુણ્યનો નાશ થાય. રાવણ પોતે જ પોતાના વખાણ કરે, હું આવો છું, આવો છું. જનક મહારાજે કહ્યું, આપ ધનુષ ઉઠાવો.
અભિમાની રાવણ એક હાથથી ધનુષ ઉઠાવવા ગયો. માતા પાર્વતીજીએ 300 શિવગણોને આજ્ઞા કરી હતી. રાવણનો અભિમાન બહુ વધ્યો છે, મનમાં જે આવે તેવું બકે છે. આજે એની ફજેતી કરો. રાવણ ધનુષ ઉઠાવી શકે નહીં, કદાચ ઉઠાવે તો એ ધનુષ એના છાતી ઉપર પાડે. માતાજીની એવી આજ્ઞા હતી. 300 શિવગણ ધનુષ ઉપર ચડી બેઠા. યો લોકવીર સમિતૌ ધનુરૈષમુગ્રમ સીતા સ્વયંવર ગૃહે ત્રિશતોપનીતમ આદાય બાલગજલીલૈવેક્ષુયષ્ટિમ સજ્જીકૃતમ નૃપ વિકૃષ્ય બભંજ મધ્યે. એક હાથથી ધનુષ હાલ્યું નહીં, બીજો હાથ, ત્રીજો હાથ, ચોથો હાથ. રાવણને કે 19-20 હાથ હતા. બળવાન બહુ છે. 300 શિવગણ બેઠા હતા, છતાં એને 19 હાથે ધનુષ ઉઠાવ્યું. શિવગણો સાથે ધનુષ ઉઠાવ્યું. ધનુષ ઉઠાવ્યા પછી રાવણ ચારે બાજુ જોવા લાગ્યો. રાવણને એવું થયું કે આ સભાના બધા લોકો મૂર્ખા છે, કોઈ રાવણ મહારાજની જય બોલતા નથી. આ દાદાએ ધનુષ ઉઠાવ્યું. તે રાવણે એવો વિચાર કર્યો, મારી જય હું બોલું તો પછી આ લોકો થોડો સાથ તો આપશે. 19 હાથે ધનુષ ઉઠાવ્યું. 20મો હાથ પીઠ ઉપર રાખ્યો. એવો મૂરખ પોતે જ પોતાની જય બોલવા લાગ્યો. શાબાશ, રાવણ મહારાજ કી જય. કોઈ સાથ આપતા નથી, એકલો જ બોલે. રાવણ શબ્દનો અર્થ થાય છે જે બીજાને રડાવે છે. જે બીજાને રડાવે તે રાવણ. જે રડાવે એની જય કોણ બોલે? લોકોને બહુ ત્રાસ આપતો હતો. જે સર્વને રમાડે એ રામ. રમંતે યોગિનઃ અસ્મિન નીતિ રામ. રાવયતી દ્રાવયતી સર્વજના ઇતિ રાવણ. લોકોને બહુ ત્રાસ આપતો હતો. કોઈ જય બોલ્યા નહીં, એકલો જ જય બોલતો હતો. થોડો ગાફલ થયો હતો. તે સમયે 300 શિવગણોએ જોરથી ધનુષ દબાવ્યું, રાવણના છાતી ઉપર પાડ્યું. રાવણ પડી ગયો છે. રુધિર રોકવા લાગ્યો, મર્યો મર્યો, મને કોઈ બચાવો બચાવો. બધા હસે છે. બધાની ઈચ્છા હતી કે રાવણની ફજેતી થાય તો સારું. દુષ્ટ છે. જનક રાજાએ કહ્યું, શું જુઓ છો? ગમે તે હોય, બ્રાહ્મણનો દીકરો છે અને કન્યાના લગ્નમાં અત્યારે મરી જાય એ સારું ન કહેવાય. આપશકુન થયા. થોડા દિવસ હજુ જીવે તો સારું. ધનુષ એના છાતી ઉપરથી ખેંચી કાઢો. 1000 વીર પુરુષ અખાડામાં કૂદી પડ્યા. રાવણના છાતી ઉપરથી ધનુષ ખેંચી કાઢ્યું. રાવણની સભામાં બહુ ફજેતી થઈ. પછી રાવણ ત્યાં બેઠો નહીં, ત્યાંથી નાસી ગયો. મારું બહુ અપમાન થયું. રાવણની ફજેતી જોઈ બીજા જે રાજાઓ હતા તે બધા સાવધાન થયા. રાજાઓ વિચાર કરવા લાગ્યા. રાવણના છાતી ઉપર ધનુષ પડ્યું, પણ બહાદુર એવો 10 મિનિટમાં ઉભો થઈ ગયો. ચાલતો ઘેર ગયો. કદાચ અમે ધનુષ ઉઠાવવા જઈએ અને અમારા છાતી ઉપર ધનુષ પડે તો અમે કઈ ચાલતા જવાના નથી. 4 જણા ખભે ચડાવીને અમારી દુર્દશા. રાવણની દુર્દશા અમે જોઈ છે. બધા ડાયા થયા છે, વાતો કરે છે. સીતાજી તો મારી નાની બેન થાય છે. અમે તો લગ્ન જોવા માટે આવ્યા છીએ. બધાને વિશ્વાસ થયો અશક્ય છે. રાવણની આવી ફજેતી થઈ છે. બધી સભા સ્તબ્ધ હતી. અને તે સમયે વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને આજ્ઞા કરી, ઉઠો રામ ભંજહુ ભવ ચાપા મેટહુ તાત જનક પરિતાપા. ઉઠો. ગુરુદેવની આજ્ઞા થઈ. ગુરુદેવને વંદન કરે છે. ગુરુદેવે આશીર્વાદ આપે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામ વિનયની મૂર્તિ છે. રામ બધાને માન આપે છે. શિવ ધનુષ્યને રામ વંદન કરે છે, માથું નમાવે. શંકર ભગવાનનું આ ધનુષ છે. આજે શિવજીને પણ આશ્ચર્ય થયું, રામ પરમાત્મા છે, મારા ધનુષને વંદન કરવાની શી જરૂર છે? મને કેટલું માન આપે. વંદન કરી પ્રભુએ લીલામાં ધનુષ ઉઠાવ્યું. વીજળી જેમ ચમકે છે તેમ ધનુષમાંથી તેજ નીકળ્યું. બધાની આંખો બંધ થઈ ગઈ.
જાતે જ જોઈ શક્યા નહીં. અને તે સમયે રામચંદ્રજીએ લીલામાં ધનુષ જે નમાવ્યું, કડકડ 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 શબ્દ થયો, ધનુષના 2 ટુકડા થઈ ગયા. કેવી રીતે ઉઠાવ્યું, કેવી રીતે નમાવ્યું, બરાબર લોકોએ જોયું પણ નહીં. ધનુષનો ભંગ કર્યો. વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું છે, સીતાજી હવે બહાર આવે, મારા રામને વિજય માલા અર્પણ કરે. સાક્ષાત મહાલક્ષ્મી છે. અલૌકિક સૌંદર્ય, અલૌકિક શૃંગારનું વર્ણન કોણ કરી શકે? 8 સખીઓ જમણી બાજુમાં છે, 8 સખીઓ ડાબી બાજુમાં છે. સખી મંગલ ગીત ગાય છે. શ્રી સીતાજીના હાથમાં વિજય માળા છે. ધીરે ધીરે સીતાજી પધારે છે. રામચંદ્રજીએ તે જોયું છે, આ રાજકન્યા મને વિજય માલા અર્પણ કરવા માટે આવે છે. તે સમયે રામચંદ્રજીને કૌશલ્યામાં યાદ આવે છે, દશરથ મહારાજ યાદ આવે છે. હું સ્વતંત્ર નથી, હું માતા પિતાના આધીન છું. માતા પિતાની આજ્ઞા વિના મારી ઈચ્છા પ્રમાણે હું લગ્ન નહીં કરું. સીતાજી બહુ સુંદર છે, તેથી શું? હું માતા પિતાના આધીન છું, માતા પિતાની આજ્ઞા વિના લગ્ન નહીં કરું. સીતાજી થોડા ઠીંગણા છે. રામજી માથું નમાવે તો જ સીતાજી વિજય માલા અર્પણ કરી શકે. રામજીએ નિશ્ચય કર્યો છે, મારે માથું નમાવવું નથી. સીતાજીએ 2 હાથ ઊંચા કર્યા છે. હાથમાં રત્નની બંગડી હતી. રત્નની બંગડીમાં રામજીનું પ્રતિબિંબ દેખાયું. થોડી લાજ કાઢી છે. પ્રત્યક્ષ બરાબર દર્શન કરી શક્યા નહીં. રત્નની બંગડીમાં રામજીનું પ્રતિબિંબ દેખાય છે. કામદેવ કરતા પણ રામ અતિ સુંદર છે. સૂર્ય કરતા રામ પ્રકાશમય છે. ચંદ્ર કરતા પણ રામ અતિ શીતલ આનંદ આપનારા છે. રત્નની બંગડીમાં શ્રી સીતા માતાને રામજીનું પ્રતિબિંબ દેખાયું. પ્રતિબિંબના દર્શનમાં સમાધિ લાગી. વિશ્વામિત્રજી જોતા હતા, રાજકન્યાએ હાથ ઊંચા કર્યા છે, રામ હજુ માથું નમાવતો નથી. વિશ્વામિત્રજી સમજી ગયા, દોડતા દોડતા ગયા છે. રામજીના કલ્યાજી સાથે બધી વાતો થઈ છે. દશરથ મહારાજની બહુ ઈચ્છા છે, મારા રામનું લગ્ન થાય. રામજીએ પૂછ્યું છે, લગ્ન થાય એવી ઈચ્છા છે, પણ આ જ કન્યા સાથે લગ્ન થાય એવી ઈચ્છા છે કે આ જ કન્યા? કૌશલ્યા માતાએ સીતાજીની પ્રશંસા બહુ સાંભળી હતી. સીતાજી પુત્ર વધુ બને, તારા માતા પિતા બહુ રાજી થશે. રામ, તારા માતા પિતાની તને આજ્ઞા છે કે મારા માતા પિતાની આજ્ઞા છે તો હું માથું નમાવું છું. તે સમયે સખી શ્રી સીતાજીને સાવધાન કરે. પ્રભુએ માથું નમાવ્યું છે. સીતાજી રામચંદ્રજીને વિજય માલા અર્પણ કરે છે. નાચત ગાવત સહત સહેલી સિય જયમાલ રામ ઉર. બધાની ઈચ્છા હતી સુવર્ણ સિંહાસનમાં શ્રી સીતારામજીને પધરાવ્યા છે. શ્રી સીતારામજીના દર્શન કરતા અતિ આનંદ થયો. આ મનોહર જોડી સદા સર્વદા આનંદમાં, એમને કોઈની નજર ન લાગે. સીતારામજીની નજર ઉતારે છે. લોકો વાતો કરે, આ સીતાજી જનક મહારાજની કન્યા નથી એવું સાંભળ્યું છે. સાક્ષાત મહાલક્ષ્મી છે, ધરતીમાંથી બહાર આવ્યા છે, જગન માતા છે, આદિ શક્તિ છે. રામ આદિ નારાયણ પરમાત્મા છે. સુવર્ણ સિંહાસનમાં વિરાજેલા શ્રી સીતારામજીના દર્શન કરતા કરતા સીતારામ 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 જય સીતારામ. જય સીતારામ 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 જય સીતારામ. જય સીતારામ 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 જય સીતારામ.
जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम सीताराम सीताराम
સીતારામ જય સીતારામ જય સીતારામ 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 જય સીતારામ સુવર્ણ સિંહાસનમાં વિરાજેલા શ્રી સીતારામજીના દર્શન કરતા મન ધરાતું નથી. જનકપુરીની ભાગશાળી પ્રજા છે, શ્રી સીતારામજીના દર્શન કરે છે. રામચરિત્રનું એક એક અક્ષર વક્તા શ્રોતાઓના પાપનો વિનાશ કરનારું છે. પુરુષો રામચરિતમ શ્રવણૈરુપધારયન આદર્શંસ્ય પરો રાજન કર્મ બંધાદ વિમુચ્યતે. રામજીના ગુણ અનંત છે, રામજીની લીલા અનંત છે, અનંતની કથાનો અંત આવતો નથી. બાલકાંડની સમાપ્તિ થાય છે. શ્રી સીતારામજી મહારાજ.